જય દ્વારકાધીશ મિત્રો પહેલી સવારે નેહા ડ્રેસ પહેરીને તેના રૂમમાંથી બહાર આવી કે તેની સાસુ સુમિત્રાબેન તેના પર ગુસ્સે થઈ ગયા. તે કેવો ડ્રેસ પહેર્યો છે? તારા કબાટમાં એક પણ સૂટ ન હતો અને અમે પણ તારા માટે નથી લીધો, તો પછી તારા જોડે કયાંથી આવ્યું? સાસુનું આ રૂપ જોઈને નેહા શબ્દ થઈ ગઈ અને ડરથી બોલી, મમ્મીજી, ગઈકાલે બજારમાંથી તમારા દીકરાએ જ મને લેવડાવ્યો હતો. મને સાડીમાં ખૂબ જ ગરમી લાગે છે. નેહા આગળ કંઈ બોલી તે પહેલાં જ સુમિત્રાબેને ચીડથી કહ્યું, ગરમી લાગે છે? તું એવી અનોખી નથી કે તને ગરમી લાગે. અને એ કોણ હોય છે તને ડ્રેસ અપાવવાવાળો? હવે તે એને શું ખબર વહુને ઘરમાં કેવી રીતે રહેવાનું હોય? તારે અમને પૂછવું જોઈતું હતું. મને જો આટલા વર્ષોથી સાડી પહેરીને રહું છું, જો કોઈ ઘરે આવે તો તને જોઈને શું કહેશે? તારા લગ્નને 6 મહિના પણ થયા નથી અને તું ડ્રેસ પહેરીને ઊભી છે. મારા મરી ગયા પછી તારે જે કરવું હોય તે કરજે, પણ હું જીવત હોઉં ત્યાં સુધી આ બધું નહીં ચાલે. સાસુનો આટલો ઉગ્ર સ્વરૂપ જોઈને નેહા સામે ઊભેલા પતિ વિકાસને એવી રીતે જોવા લાગી જાણે તે પોતાની આંખોથી ફરિયાદ કરી રહી હોય. ત્યારે વિકાસ તેની મા સુમિત્રાબેનને કહે છે, મા, નેહાને મને પૂછીને જ લીધો હતો, તો પછી તમે તેને ઠપકો કેમ આપો છો? આ સાંભળીને સુમિત્રાબેને બૂમ પાડીને કહ્યું, તારી પત્નીને આવ્યાને 6 મહિના પણ થયા નથી અને તું તેની તરફદારી કરવા લાગી ગયો છો. શાંતિથી ઊભો રહે. અને હવે તું મહારાણી કપડાં બદલવા જઈશ કે અહીં જ ઊભી રહીશ? આંખોમાં આંસુ લઈને નેહા તેના રૂમમાં ગઈ. ત્યારે વિકાસ પણ પાછળથી આવી ગયો. નેહા તને જોતા જ બોલી, આ બધું શું તમારા કારણે જ થયું છે? તમને ખબર હતી કે તમારી મમ્મીને સૂટ પહેરવાનું પસંદ નથી, તો પછી ગઈકાલે જ્યારે મેં તમને કહ્યું કે સાડીમાં ખૂબ ગરમી લાગે છે, ત્યારે તમે મને ડ્રેસ અપાવવામાં કેમ લઈ ગયા? આટલું કહીને નેહા અડવા લાગી અને કબાટમાંથી સાડી કાઢી. વિકાસ વારંવાર તેનો હાથ પકડીને તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ નેહાએ તેને ધક્કો મારીને દૂર કરી દીધો. આજે સુમિત્રાબેને તેને ચેતવણી આપી હતી કે તેમને પૂછ્યા વગર ઘરમાં કોઈ કામ નહીં થાય. હવે નેહા ઘરમાં ડરેલી રહેતી. હવે જો તેના માથા પરથી સાડીનો છેડો પડી જાય તો પણ તે તરત જ તેને પાછું પોતાના માથા પર ખેંચી લેતી. એક દિવસ એક કપડાં વેચનાર ઘરની બહાર આવ્યું, જે ગ્રાઉન વેચી રહ્યો હતો. તો સુમિત્રાબેન વારંવાર બહારથી નેહાને બોલાવવા લાગ્યા. જ્યારે નેહા બહાર આવી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેની સાસુ તેને ગાઉન પસંદ કરવાનું કહી રહ્યા હતા. ત્યારે નેહાએ તેમને ધીમેકથી કહ્યું, મમ્મીજી, હું ગાઉન નથી પહેરતી. ત્યારે સુમિત્રાબેને બધાની સામે ઘમંડથી કહ્યું, તને કોણ પહેરવાનું કહી રહ્યું? હું તો મારા માટે ખરીદી રહી છું. મને સાડી પહેરીને ઊંઘ નથી આવતી અને આમ પણ મારા કયા સાસુ જીવતા છે જે મને જોવા માટે બેઠા છે? આ સાંભળીને નેહા ચોંકી ગઈ અને મનમાં વિચારવા લાગી, શું તેને પણ તેની સાસુના ગયા પછી સંત્રણા મળશે? જેમ જેમ લગ્નના દિવસો પસાર થતા ગયા તેમ તેમ સાસુનો નેહા પરનો કાબુ વધુ કડક થતો ગયો. એકવાર ત્યારે ઘરે મહેમાનો આવવાના હતા.
ત્યારે સુમિત્રાબેને નેહાને રાત્રે જ છોલે પલાળવાનું કહી દીધું હતું. નેહાએ પોતાના અંદાજથી પોતાની રીતે છોલે પલાળી દીધા. પણ બીજા દિવસે છોલે જોઈને સુમિત્રાબેનની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેઓ સીધા નેહા પાસે ગયા અને કહ્યું, અરે, તને આટલા બધા છોલે પલાળવા માટે કોણે કહ્યું હતું? ફક્ત 4 લોકો આવે છે, કોઈ આખી જાન નથી આવતી કે આટલા બધા છોલે પલાળી દીધા. આ સાંભળીને નેહા વારંવાર છોલે તરફ જોઈ રહી હતી. મહેમાનોના આવતા પહેલા નેહાએ બધું જ ખાવાનું તૈયાર કરી દીધું હતું. એક એક વસ્તુ સુમિત્રાબેનને બતાવીને બનાવી રહી હતી કે કંયાક ફરીથી ગુસ્સે ન થઈ જાય. પણ જ્યારે મહેમાનો એ ખાવાનું ખાધું તો તેમણે ભરી ભરીને નેહાના ખાવાના વખાણ કર્યા. જે છોલેનું શાક સુમિત્રાબેનને વધારે લાગી રહ્યું હતું તે હવે બધું જ પૂરું થઈ ગયું હતું, ચૂક્યું હતું. નેહાએ ખાલી વાસણ જોઈને એક લાંબો શ્વાસ લીધો. હવે તેને સમજાઈ ગયું હતું કે તેના સાસુ બહુ કંજૂસ છે, જે લોકોના આવતા પર ઓછી માત્રામાં ખાવાનું બનાવડાવે છે. તે દિવસે બધા ગયા પછી વિકાસે પોતાની માને કહ્યું, માં, નેહાનો અંદાજ બિલકુલ સાચો હતો, છતાં પણ તમે તેના પર ગુસ્સે થઈ રહ્યા હતા. અરે, તમે તેના પર જ કેમ નથી છોડી દેતા? નકામું તે મને પૂછે છે અને તમે વાત વાત પર તેના પર ગુસ્સે થતા રહો છો. આ સાંભળીને સુમિત્રાબેન તેના પર ગરજવા લાગ્યા. અરે, આ મારી ગૃહસ્થી છે અને હું તેની માલકીન છું. આટલા વર્ષથી આ જ ગૃહસ્થી હું એટલી ચલાવતી આવી છું. જો હું તેની જેમ કામ કરતી ને તો ક્યારેય આટલી મોટી ગૃહસ્થી ના જોડી શકતી. અને શાક થોડું પાણીવાળું બની જાય તો વરદાન બની જાય છે. વધુ બનાવવાની જરૂર છે. હું જ્યાં સુધી જીવતી છું મારી ગૃહસ્થીની માલકીન છું. એટલા માટે મને પૂછીને જ તારે કામ થશે, નહીં તો મારી ઘરમાં જરૂરિયાત જ શું છે? રહો તમે બને એકલા અને મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અને આજકાલની સંતાન પાસેથી આશા પણ શું રાખી શકાય? આટલું કહીને સુમિત્રાબેન પોતાની આંખોમાં આવેલા આંસુને સાડીના છેડેથી લૂછવા લાગ્યા. નેહા જોઈને દંગ રહી ગઈ કે વાતને ક્યાં લઈ જવામાં આવી રહી છે. પરંતુ એ વિચારીને પણ તેનું દિલ બેસી રહ્યું હતું કે હજી તો તેને ખબર નહીં કેટલા વર્ષો પોતાની સાસુના હિટરલ જેવા વ્યવહારને સહન કરવા પડશે. બીજા દિવસે વિકાસે પોતાની માને કહ્યું, માં, નેહા અને હું આજે બપોરે નેહાના પિયર જવાના છીએ અને રાત સુધી પાછા આવી જઈશું. આ સાંભળતાએ સુમિત્રાબેન ફરીથી ભડકી ઉઠ્યા. અરે, હવે મને ઘરમાં પૂછે કોણ? બંને પોતાની મનની મરજી કરે છે. અરે, છોકરાઓનું સાસરિયામાં પડી રહેવું સારું નથી લાગતું. આ સાંભળીને વિકાસ ગુસ્સાથી બોલ્યો, માં, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? આજકાલનો જમાનો બદલાઈ ગયો છે અને આમ પણ થોડી વાર માટે તો જઈ રહ્યા છીએ. મને ના લાગ્યું કે પૂછવું જરૂરી છે, છતાં પણ અમે કહી રહ્યા વગર તો નથી જઈ રહ્યા ને. નેહાને પોતાની માને મળવાનું બહુ મન થઈ રહ્યું હતું, એટલા માટે લઈને જઈ રહ્યો છું અને જોને પાછો લઈ આવીશ. બસ 2-4 કલાક માટે જઈ રહ્યા છીએ. આમાં ખોટું માનવા જેવું શું છે? વિકાસની વાત સાંભળીને સુમિત્રાબેને ઘરને માથા પર ઉઠાવી લીધું. અરે, મન કરી રહ્યું હતું તો કહી દેતી ને. હું શું ના પાડવાની હતી
તેને પણ મને પૂછવું તો જરૂરી જ નથી લાગતું, સાચું ને? એક વિધવા સ્ત્રીની આનાથી વધુ શું ઇજ્જત હોય છે? કાશ તારા પિતાજી જીવતા હોત તો મને આ દિવસો જોવા ના પડતા. વિકાસ પોતાની માની વાત સાંભળીને હેરાન રહી ગયો. ખબર નહીં માં કયા જમાનાને વાત કરી રહ્યા હતા. અરે આજકાલના જમાનામાં આવી વાતો કોણ કરે છે? ને આ રૂમમાં બેઠી ગુસ્સે થઈ રહી હતી. તેનું મન કરી રહ્યું હતું તે અત્યારે જ જઈને સાસુમાને કહી દે છે. શું મારે તમારા દુનિયામાંથી જવાની દિવસની રાહ જોવી પડશે? શું ત્યારે જ મને આઝાદી મળશે? પણ વહુની મર્યાદાના કારણે ચૂપચાપ પોતાના ગુસ્સાને કડવા ઘૂંટણની જેમ પી ગઈ. ત્યારે જ વિકાસ રૂમમાં આવ્યો અને નેહાને કહ્યું, હવે બેઠી કેમ છે? ચાલતી કેમ નથી? તો નેહાએ રડતા રડતા કહ્યું, આટલી વાતો તો સાંભળ્યા પછી તમને શું લાગે છે કે આપણે જવું જોઈએ? તમે જાણો છો ને જ્યારે આપણે પાછા આવીશું તો શું થશે? વિકાસ ગુસ્સામાં તેને તરફ જોવા લાગ્યો અને બોલ્યો, કાંઈ નહીં થાય, તું મારી સાથે ચાલ. તે ખાવાનું બનાવીને રાખી દીધું છે ને, તો પછી કોઈ ચિંતાની વાત નથી. આટલું કહીને વિકાસ નેહાનો હાથ પકડીને તેને બહાર લઈ આવ્યો અને માને કહ્યું, માં અમે જઈ રહ્યા છીએ અને સાંજ સુધીમાં પાછા આવી જઈશું. ખાવાનું અમે ખાઈ આવીશું. તમારું ખાવાનું બનાવીને રાખી દીધું છે. આ સાંભળીને સુમિત્રાબેન રડવાનું નાટક કરવા લાગ્યા. પણ વિકાસ તેમની તરફ જોયા વગર નેહાને ખેંચીને ત્યાંથી લઈ ગયો. નેહા જતા બહુ ડરી રહી હતી. તે ખબર નહીં પાછા આવવા પર શું થશે. વિકાસ તો બીજા દિવસે ઓફિસે જતા રહેશે, પણ સાસુમાં ભૂખ્યા વાઘની જેમ આખો દિવસ તેના પર સવાર રહેશે. બંને જ્યારે રાત્રે ઘરે પાછા આવ્યા તો તેમની આંખો ફાટી ગઈ, કારણ કે ઘરમાં વિકાસની બહેન અનિતા આવેલી હતી. તેણે વિકાસને જોતા જ ઠપકો આપીને કહ્યું, વિકાસ, આ કોઈ રીત નથી. તમે લોકો માને આમ જ છોડીને જતા રહ્યા. અરે જો હું ના આવી હોત તો ખબર નહીં આજે શું થઈ જાત. એ તો સારું થયું કે મેં માને ફોન કર્યો હતો. આ બધું સાંભળીને પણ વિકાસને કંઈ સમજમાં ના આવ્યું કે આખરે આ શું થઈ રહ્યું છે. તે તો પોતાની માને ઠીકઠાક છોડીને ગયો હતો. જ્યારે તેઓ આવ્યા તે સમયે સુમિત્રાબેન સોફા પર બેન જેવા આડા પડેલા હતા. નેહા તરત ભાંગીને સાસુમાં પાસે ગઈ તો અનિતાએ તેને ઠપકો આપતા કહ્યું, માની બીપી હાઈ થઈ ગઈ છે એટલે તેઓ બેહોશ થઈ ગયા હતા. એ તો સારું થયું કે માએ સમયે મારી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. મેં આવીને જોયું તો રસોઈમાં તેમના ના ખાવા માટે વાસી રોટલીઓ પડી હતી. વિકાસ, તારી પત્નીની આ કોઈ રીત નથી કહેતા અનિતાને નેહા તરફ જોયું અને કહ્યું, તું મા માટે તાજું ખાવાનું બનાવીને નથી જઈ શકતી? નેહા પોતાની નણંદની વાત સાંભળીને હેરાન રહી ગઈ. તેણે ઝડપથી કહ્યું, નહીં દીદી, હું તો મમ્મીજી માટે તાજી રોટલીઓ જ બનાવીને ગઈ હતી. તો શું હું જૂઠું બોલી રહી છું? માએ મને ફોન પર કહ્યું હતું અને તેઓ ફોન પર રડી રહ્યા હતા કે તેમણે બપોરથી ખાવાનું નથી ખાધું. તેઓ ચિંતામાં હતા કે બંને તેમની સંભાળ નથી રાખતા અને ન તો તેમને કહીને ક્યાંય જાય છે. તમે બંને એટલા બેશરમ છો કે કીધા વગર જ જતા રહ્યા. નેહા તો પોતાની સાસુનું આટલું મોટું જૂઠ સાંભળીને
થઈને વિકાસ તરફ જોવા લાગી. વિકાસ માની ઇજ્જતના કારણે ચૂપ રહ્યો, પણ તેણે અનિતાને એ જરૂર કહ્યું કે નેહાએ તો ખાવાનું તાજું જ બનાવ્યું હતું. હવે એ તો મા જ કહી શકે કે વાસી રોટલી કયાંથી આવી. અત્યારે અનિતાએ વિકાસ પર ગુસ્સે થતાં કહ્યું, માની તબિયત નથી દેખાતી તને, જે માને પૂછીશ. અને તું અહીં ઊભી ઊભી શું જોઈ રહી છે? જઈને મા માટે ઠંડુ શરબત બનાવો. આ સાંભળીને નેહા ચૂપચાપ રસોડામાં જઈને શરબત બનાવવા લાગી. ત્યારે વિકાસ પણ ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો. નેહાએ રોટલીના ડબ્બાને જે કર્યો તો ખરેખર તેમાં વાસી રોટલી રાખી હતી, પણ આ રોટલી તો તેને નથી બનાવી. રોટલી જોતાં જ નેહાના મનમાં આ વાત આવી. નેહાએ સાસુને શરબત પીવડાવ્યું અને થોડી વારમાં સુમિત્રાબેન ઉઠીને બેસી ગયા અને પોતાની દીકરી અનિતા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે જ અનિતાએ નેહાને સંભળાવતા કહ્યું, માં, હું થોડા દિવસ અહીં જ રહું છું. આ લોકોનો તો કોઈ ભરોસો નથી. આ તમારું ધ્યાન બરાબર નથી રાખતા. નેહાને આ સાંભળીને બહુ ખરાબ લાગ્યું, કારણ કે તે તો પોતાની સાસુમાને પૂછ્યા વગર કોઈ કામ કરતી ન હતી. તેણે રૂમમાં જઈને વિકાસને કહ્યું, મેં તમને કહ્યું હતું ને કે જો આપણે જઈશું તો કંઈક ને કંઈક જરૂર થશે. હવે જોઈ લો જે થયું છે તેની તો આપણે કલ્પના પણ નહોતી કરી. ત્યારે જ વિકાસે કહ્યું, તું ચિંતા ન કર, આવી વાતો પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. પણ નેહાને પોતાની નણંદના તાણા સાંભળીને ગુસ્સા આવી રહ્યો હતો. તે વારંવાર નેહાને સંભળાવીને કહી રહી હતી કે નેહા ન તો ઘરનું ધ્યાન રાખે છે અને ન તું સાસુમાનું, બલકે ખાવાનું પણ બરાબર સમય પર નથી આપતી. બીજા દિવસે નેહા રોજની જેમ જે ઉઠી ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ. પણ જેવી તે પોતાની સાસુ અને નણંદને ચા આપવા ગઈ તો તે બંનેની વાતો નેહાના કાને પડી. અનિતા હસતા હસતા પોતાની માને કહી રહી હતી, જોયું ને માં, મારો આઈડિયા કામ કરી ગયો ને. મારી સલાહ લે શું તો ફાયદામાં રહીશું. અરે કાલે બંને જતા રહ્યો તો તમારે હંગામો કરવો જોઈતો હતો. ખબર નહીં તમે કેવી રીતે રહી ગયા. અરે તે બંને તમને જતા પહેલાં આગલા દિવસે તો નહોતું પૂછ્યું ને? અરે નથી પૂછ્યું. ત્યારે તો મને ગુસ્સો આવ્યો. સુમિત્રાબેને અકળાઈથી કહ્યું. તો અનિતા બોલી, એ તો સારું થયું, મારા ઘરે વાસી રોટલી પડી હતી એટલે હું લઈ આવી, નહીંતર નેહાને મારી વાત પર ક્યારેય વિશ્વાસ ના આવતો. પણ માં, તમે એક વાત સમજી લો, તમારે હંમેશા સખત બનીને રહેવું પડશે, નહીંતર આ બંને માલિક બની જશે અને તમે નોકર. હવે જોજો, આ બંને તમારી પરવાનગી વગર ક્યાંય નહીં જઈ શકે. આ સાંભળીને બહાર ઊભેલી નેહાના હોશ સુધી ઉડી ગયા. આ બંને મા દીકરી આ હદ સુધી જઈ શકે છે, તેણે આ સપનામાં પણ નહોતું વિચાર્યું. વિકાસ તો હજી સુધી એ જ વિચારી રહ્યો હતો કે માની બીપી હાઈ થઈ ગઈ હતી. તેને તો પોતાની મા અને બહેન નિર્દોષ લાગી રહ્યા હતા. પણ હું આવું નહીં થવા દઉં, કારણ કે આ મારું પણ ઘર છે. આના પર મારો પણ હક છે અને હું પણ માણસ છું. મારે ક્યાંય જવું હોય તો આ લોકો મને રોકી ન શકે. કે બહુ સહન કરી લીધું, હવે સહન નહીં કરું. મેં સમજી ગઈ કે તેની સાથે રમત રમાઈ રહી છે. જો તે ચૂપ રહી તો તેની
બલી ચડાવી દેવામાં આવશે અને તેને હંમેશા દબાઈને રહેવું પડશે. તે ચૂપચાપ જઈને ઊંઘી ગઈ અને મા અને દીકરી બંને વિચારતા રહ્યા કે બંને સૂઈ રહ્યા છે. ત્યારે અનિતાએ તેની માને કહ્યું, મા, આજ સુધી ઉઠી નથી. તમે આ કયો નિયમ બનાવી રાખ્યો છે? અરે, તેને જલ્દી ઉઠાવવાનું કહો. ચા પીવાનું મન થઈ રહ્યું છે. શું તે રોજ તમને આટલા મોડા સુધી ચા નથી આપતી? અરે ના બેટા, ચા તો એ રોજ સવારે મને આપી દે છે, પણ ખબર નહીં આજે કેમ ના ઉઠી. આટો નિયમ તો તે પહેલાથી જ બનાવી દીધો હતો. તું ઊભી રહે, હું હમણાં તેને જોઈને આવું છું. આટલું કહીને સુમિત્રાબેન ત્યાંથી ઉઠીને જવા લાગ્યા. ત્યારે અનિતાએ કહ્યું, મા, જો તે સૂતી હોય તો ગુસ્સે થઈને ઉઠાવજે. દયા કરવાની કોઈ જરૂર નથી. હજુ સુધી નેહા તેમના રૂમમાં દરવાજા પાછળ ઊભી બધું સાંભળી રહી હતી અને સાંભળીને હેરાન થઈ રહી હતી. જ્યારે તેને સાંભળ્યું કે સુમિત્રાબેન તેના રૂમમાં આવવાની વાત કરી રહ્યા છે, તો જલ્દીથી જઈને બેડ પર સૂઈ ગઈ અને સૂવાનું ઢોંગ કરવા લાગી. ત્યારે સુમિત્રાબેન અંદર આવતા જોરથી બૂમ પાડી, મહારાણી, મોડે સુધી સૂવાનો આ કયો સમય છે? ત્યાં મારી દીકરી ચા માટે રાહ જોઈ રહી છે અને આ મહારાણી અહીં ચાદર ઓઢીને સૂઈ રહી છે. કહેતા કહેતા સુમિત્રાબેને નેહાની ચાદર ખેંચી લીધી. માને આ રીતે ચીસો પાડતા જોઈને વિકાસે કહ્યું, શું વાત છે માં? સવારમાં કેમ ચીસો પાડી રહ્યા છો? હું ચીસો પાડી રહી છું બેટા. આ મહારાણી હજી સુધી સૂઈ રહી છે અને મારી ચાનો સમય થઈ ગયો છે. તને ખબર છે ને, રોજ હું આ સમયે ચા પીઉં છું, તો આજે આ ઉઠી કેમ નથી? ત્યારે વિકાસ કંઈ કહે તે પહેલાં નેહાએ કહ્યું, વિકાસ, આજે મારી તબિયત ઠીક નથી. મને ચક્કર આવી રહ્યા છે, એટલા માટે જ ના ઉઠી શકું. જૂઠું કેમ બોલી રહી છે? તને જોઈને તો નથી લાગતું કે તારી તબિયત ખરાબ છે. એમ કેમ નથી કહેતી કે સૂવાનું બહાનું જોઈએ છે? અરે નણંદ ઘરે આવી છે, થોડી તો શરમ કર. સુમિત્રાબેને કહ્યું. તો નેહા કંઈક કહેવા જતી હતી ત્યારે જ વિકાસે તેને વચ્ચે જ અટકાવીને કહ્યું, અરે નેહા, તને ખબર છે ને, માની ઉંમર થઈ ગઈ છે અને તેઓ કંઈ પણ કહી દે છે, પણ તું એમની સામે આ રીતે વાત ન કરી શકે. વિકાસ સામે નેહાની એક પણ ન ચાલી. તો નેહાએ બિચારી તરત જ ઉઠીને રસોડામાં માંગ ગઈ અને ઠંડી પડી ગયેલી ચા ગરમ કરીને પોતાની સાસુ અને નણંદને આપી આવી. પછી એક પોલિથીનમાં લપેટેલી કેટલીક રોટલીઓ વિકાસના હાથમાં આપતા બોલી, લો, આને ખોલીને જુઓ, ત્યારે તમને ખબર પડશે કે આ બંને મા દીકરી કેટલું સાચું બોલે છે. વિકાસે તેને ખોલીને જોયું તો હેરાન રહી ગયો, કારણ કે તેની અંદર રોટલીઓ જ હતી. બહાર અવાજો સાંભળીને અનિતા પણ ઉઠીને ત્યાં આવી ગઈ અને આ બધું જોઈને હેરાનથી બોલી, અરે, આ રોટલીઓ ક્યાંથી આવી? ત્યારે નેહાએ કહી દીધું, વધુ અજાણ્યા બનવાની જરૂર નથી. આ રોટલી મેં ડસ્ટબિનમાંથી કાઢી છે, જે તમે લોકોએ કાલે ઓલટ લીટમાંથી બાંધીને ફેંકી દીધી હતી. આ એ જ રોટલીઓ છે જે હું મમ્મીજી માટે કાલે બનાવીને ગઈ હતી. ત્યારે પોતાની પોલ ખુલતી જોઈને અનિતા ગુસ્સાથી બોલી, વધારે આરોપ લગાવવાની જરૂર નથી. ભાભી, મને આના વિશે કંઈ ખબર નથી. મને તો માએ જ ફોન કર્યો હતો કે તમે વાસી રોટલી રાખીને ગયા છો.
નેહાને ખબર હતી કે આ મા દીકરી ફરીથી જૂઠું બોલશે, ત્યારે તેણે પોતાના ફોનમાં એક રેકોર્ડિંગ ચાલુ કરીને બધાની સામે રાખી દીધું, જેમાં તે વાત રેકોર્ડિંગ થઈ ગઈ હતી જે થોડીવાર પહેલાં અનિતા પોતાની માને નેહા વિરુદ્ધ ભડકાવી રહી હતી, જેને સાંભળીને વિકાસને પોતાની બહેન પર બહુ ગુસ્સો આવ્યો. તેણે તરત જ કહ્યું, દીદી, તમને તો શાબાશી આપવી પડશે, કારણ કે માને કોઈ કાબૂ કરી શકતું નથી, પણ તમે માને કાબૂમાં કરી લીધા. પણ જો કોઈ સારી વાત શીખવાડી હોય તો હું તમને ખરેખર શાબાશી આપત, પણ હવે તો તમારી તરફ જોવાનું પણ મન નથી થતું. તમે પોતાના જ ભાઈના ઘરમાં માં આગ લગાડી રહ્યા હતા અને માં તમારી અકલ પર શું પથ્થર પડી ગયા હતા. તે સાચા અને ખોટામાં ફરક નથી કરી શકતા. પહેલેથી જ તમે નેહાને ખરાબ સમજતા હતા અને તેનો ફાયદો ઉઠાવી રહી હતી. આ કાલથી અહીં આવીને બેઠી છે. શું આ તેનું પિયર નથી, જે કાલે તમે નેહાને પિયર જવાથી રોકી રહ્યા હતા? દીકરી માટે કોઈ નિયમ નહીં, પણ વહુ માટે નિયમોની તમે લાઈન લગાવી દીધી છે. બંને મા દીકરીની બધી પોલ ખુલી ચૂકી હતી અને હવે બંને પાસે કહેવા માટે કાંઈ બચ્યું ન હતું. અનિતાના નજર ઝુકાવીને ઊભી હતી ત્યારે વિકાસે કહ્યું, દીદી, જો તમને લાગે છે કે મા સાથે આટલો જ અન્યાય થઈ રહ્યો હતો તો તમે તેમને પોતાની સાથે લઈ જાઓ. ખર્ચાની ચિંતા ના કરતા, ખર્ચા હું આપી દઈશ. આ સાંભળીને અનિતાએ તરત કહ્યું, હું કેમ લઈ જાઉં? તેમને મારા ઘરમાં મારી સાસુ બહુ છે, માનું છું. આ તો કંઈ પણ બોલી દે છે. હું તમને કહેવાનું ભૂલી ગઈ, મારે તો અત્યારે નીકળવાનું છે. આટલું કહીને અનિતા રૂમથી બહાર નીકળી ગઈ ત્યારે વિકાસે તેની માને કહ્યું, જોઈ લીધું ને માં, જે દીકરીને તમે આટલી સારી સમજતા હતા તે હમણાં તમારા વિશે શું કહીને ગઈ છે? અને જે વહુ પર તમે આટલી પાબંદીઓ લગાવો છો, તેણે કાલે આવીને પણ તમારા માટે ખાવાનું બનાવ્યું. જો તે દીદીની ચાલાકીને સમજી શકી હોત તો આ રોટલીઓ કાલ રાત્રે જ ડસ્ટબિનમાંથી નીકળી શકતી હતી. પણ નેહાના દિલમાં તમારા લોકોની જેમ કપટ નથી. હવે તમે જ કહી દો, તમને બહુ સાથે પ્રેમથી રહેવું છે કે પછી અમે બંને અલગ રહેવા જતા રહીએ? આ સાંભળીને સુમિત્રાબેનની આંખો ભરાઈ ગઈ. હવે તેમને પોતાના કર્યા પર બહુ જ પસ્તાવો થઈ રહ્યો હતો, કારણ કે જે દીકરીની વાતોમાં આવીને તેમણે આ બધું કર્યું હતું તે તો હવે તેમને એકલા મૂકીને જતી રહી હતી. તેમણે તરત તેમની વહુને કહ્યું, બેટા, હું તો ખોટું વિચારી રહી હતી. વહુ પારકા ઘરેથી આવે છે તો આપણે લોકો તેને પારકી જ માની લઈએ છીએ, પણ તે તો દીકરીઓથી પણ વધારે પોતાની હોય છે. આ વાત ખબર નહીં મારી અકલમાં કેમ ન આવી. પણ વહુ, મને માફ કરી દે. આ ઘર તારું છે, જે મન થાય તેવું કરવું. બેટા, તને ડ્રેસ પહેરવો હતો ને, હવે તું ડ્રેસ પહેરી લે, પણ મને ઘરડીને એકલી છોડીને ના જતી હતી. એવું કહીને સુમિત્રાબેન ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે નેહાએ આગળ આવીને કહ્યું, કોઈ વાત નહીં માજી, સમય રહેતા તમને સમજાઈ ગયું. મારા માટે એ જ બહુ મોટી વાત છે. કહેતા નેહાએ તેમને ગળે લગાડી લીધા. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.